અત્યાર સુધી આપણે સાંભળ્યું હતું કે ધારાસભ્યોને વિવિધ પાર્ટીઓ ચૂંટણીઓ પછી અથવા તો વિધાનસભામાં વિશ્વાસ મત પહેલા વિવિધ રાજકીય પક્ષ રિસોર્ટમાં લઈ જતા હોય છે, પરંતુ ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસે તેના ઉમેદવારોને અજ્ઞાત સ્થળોએ લઈ જવાની ફરજ પડી છે. સુરત બાદ રાજકોટ કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. કોંગ્રેસનો આરોપ છે કે ભારતીય જનતા પાર્ટી હોર્સ ટ્રેડિંગ કરી રહી છે અને આ કારણે જ કોંગ્રેસના મોટા ભાગના ઉમેદવારોના ફોન બંધ થઈ ગયા છે. અને કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપ 20 થી 30 લાખ રૂપિયા ઓફર એક ઉમેદવારોને કરી રહ્યું છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની આગામી ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયેલો છે. સૌપ્રથમ વાત કરીએ સુરત મહાનગરપાલિકાની, તો ચૂંટણી પહેલા જ કોંગ્રેસે તેના 40 ઉમેદવારોને સલામત સ્થળે ખસેડ્યા છે. શહેરથી દૂર 11 ગુપ્ત લોકેશન પર ઉમેદવારોને રાખવામાં આવ્યા છે. કોંગ્રેસે ઉમેદવારોના મોબાઈલ ફોન પણ જમા લઈ લીધા છે અને દરેક ઉમેદવારના ઘર પાસે 2 વિશ્વાસુ કોંગ્રેસી કાર્યકરોને તૈનાત કરાયા છે. ઉમેદવારો ફોર્મ પરત ન ખેંચે તેને લઈને કોંગ્રેસે આ રણનીતિ અપનાવી છે અને આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. વાત કરીએ રાજકોટ મહાનગરપાલિકાની, તો અહીં 18 વોર્ડની 72 બેઠકો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીય જંગ જામવાનો છે. ત્યારે ભાજપના ભયથી કોંગ્રેસે અંદાજે 25 જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડી દીધા છે. કોંગ્રેસનો આરોપ છે કે 15મી તારીખે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે, ત્યારે ભાજપ એક ઉમેદવારને 20 થી 30 લાખ રૂપિયાની ઓફર આપી રહ્યું છે. આ ઉપરાંત કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવામાં અને ધમકાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને સુરત અને રાજકોટમાં ભૂતકાળના નિલેશ કુંભાણી જેવા કિસ્સાઓનું પુનરાવર્તન ન થાય તે માટે કોંગ્રેસ સતર્ક બની છે. આમ કોંગ્રેસ દ્વારા મિશન અજ્ઞાત શરૂ કરવામાં આવ્યું છે. હવે આ સમગ્ર મામલે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. ગમ વાગી ગયા છે, ફોર્મ પણ ભરાઈ ગયા છે, ફોર્મ પણ ચકાસાઈ ગયા છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસન રાજકોટના લોકો પણ જાણી ગયા છે, ત્યારે જ્યારે ફોર્મ ચકાસણીના દિવસે અમારા 2-3 ઉમેદવારોને ધાક ધમકીવાળા ફોન પણ આવ્યા, ક્યાંય ને ક્યાંય તંત્ર દ્વારા પણ આનો ઉપયોગ કરવામાં આવેલો. ત્યારબાદ અમે સમગ્ર રાજકોટના 72 કોર્પોરેટરો જે ઉમેદવારો છે એમાં એક કોર્પોરેટરો જે લીડિંગ પર્સનાલિટી મુખ્ય જે અમારા છે આગેવાનો, એમને જવાબદારી આપેલી હતી. અને એટલા માટે જવાબદારી આપેલી હતી કે જે પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે એને રાજકીય રીતે કઈ રીતે આગળ વધવું વોર્ડ વાઇઝ એની પણ અમે માર્ગદર્શન પૂરું પાડવાના હતા. અને એ બધાને સાથે મળીને અમે અલગ અલગ જવાબદારીઓ વહેંચેલી હતી. અને વિસ્તારની અંદર અમારા કોર્પોરેટરો સિવાયના લોકો, ઉમેદવાર સિવાયના લોકો, સંગઠનના લોકો, વોર્ડ પ્રમુખો, શહેર સંગઠન અને જે ઉમેદવારો ત્યાં છે ત્યાં પ્રચાર કાર્ય આગળ ચાલી જ રહ્યું છે. સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.